જે જયરાજ આહિરનો કેસ છે તેવો જ કેસ થોડા સમય પહેલા આપણે જોયો હતો કે દેવાયત ખવડને લઈને પણ આવ્યો હતો કે જેમાં પણ આવી કોઈ ઘટના જોવા મળી, માથાકૂટથી એક મંડળી બનાવવામાં આવી. પરંતુ જે દેવાયતવાળો કેસ હતો તેમાં જે ધ્રુવરાજસિંહ હતા તેમના તરફથી જેમણે કેસ લડ્યો હતો તે એડવોકેટ દેવાંશ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. દેવાંશ, સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું અમારી સાથે વાતચીત કરવા બદલ. અને આપની પાસેથી એ જાણવું હતું કે બંને કેસને કદાચ તમે જોયા હશે, જે જયરાજ આહિરવાળો છે, તમારા જે અસલવાળો હતો, બંનેની વચ્ચે સામ્યતા શું જોઈ રહ્યા છો? બંને કેસમાં શું અલગ અલગ છે અથવા શું સામ્યતાઓ છે? આમાં ઘણી બધી કલમો એવી છે, બંને કેસ જોવામાં આવે તો કે ઘણી બધી કલમોની સિમિલારિટી છે. કેમ કે સૌથી પહેલી તો બીએનએસ કલમ 109(1) જે અટેમ્પ્ટ ટુ મર્ડર, જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ તેમજ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની બી જોગવાઈ છે. એ એક તો સૌથી પહેલી કલમ સિમિલર છે આમાં. સેકન્ડ બીએનએસની કલમ છે સેક્શન 1181, જે વોલેન્ટરી ક્રોસિંગ ગ્રીવિયસ હર્ટ છે કે જેના માટે સજાની જોગવાઈ છે 3 વર્ષ અને 20,000 રૂપિયા સુધીનો દંડ છે. એ સિવાય બી આમાં જે એક બીએનએસની સેક્શન 352 છે કે જે બંને કેસોમાં કોમન હતી, જે હતી ઇન્ટેન્શનલી ઇન્સલ્ટિંગ અ અધર પર્સન. પછી આગળ જોવામાં આવે તો એક કલમ છે 189(2) બીએનએસની, જે અનલોફુલ એસેમ્બલી માટેની છે, અને એક બીજી કલમ છે 191(1) અને સબક્લોઝ 2 કે જે રાયોટિંગ માટેની કલમો છે. આ તમામે તમામ કલમો જે દેવાયતવાળો કેસ હતો તેમાં પણ સિમિલર કલમો હતી. એમાં ખાલી દેવાયતવાળા કેસમાં એક અલગ કલમો હતી જે ડેકોઇટી રિલેટેડ કલમો હતી, જે કલમો આમાં નથી. દેવાંશ, ખાલી ટૂંકમાં જો આપણે એવું સમજવું હોય, તમે જે બધી કલમોની વાત કરી છે જેમાં સૌથી પહેલી કલમ થોડી એ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની વાત કરી છે, એમાં શું હોઈ શકે? જો એ પ્રમાણે આગળ જાય તો એમાં શું થઈ શકે? આમાં જો હવે આગળ કેસ ચાલે તો જ્યારે કેસમાં સંપૂર્ણ ટ્રાયલ પૂરી થાય ત્યારે કોર્ટમાં દેખવામાં આવે છે કે ભાઈ એમનો રોલ કેટલો હતો, કયા આરોપીનો કેટલો રોલ હતો. એ પ્રમાણેની આમાં સજાની જોગવાઈ નક્કી કરવામાં આવતી હોય છે જજ દ્વારા. અને તમે બંનેની કલમો જોઈ છે, તમે એક તમારા અસલ તરફથી પણ લડ્યા છો. તમને કમ્પેર કરવાનું કહેવામાં આવે તો આ બંનેમાંથી ગંભીર કેસ કયો વધારે, કલમો પ્રમાણે કે તમારા અનુભવ પ્રમાણે? કલમો જો જોઈએ તો દેવાયતવાળો કેસ વધારે ગંભીર હતો, કેમ કે એમાં અટેમ્પ્ટ ટુ મર્ડરની સાથે ડકોઇટી અને રોબરી બી ઇન્ક્લુડેડ હતી, જ્યારે હાલના કેસમાં તે કલમો નથી લગાડેલી. અચ્છા, તો આ જે કેસ જયરાજ આહિરવાળો છે નવનીત બાલદૈયા સાથેનો, એ થોડો એની કમ્પેરિઝનમાં ઓછો ડેન્જરસ કેસ, સામાન્ય ભાષામાં થોડો ગણી શકાય આપણે. અચ્છા, અને બીજું એક વાત એ છે કે એમાં જામીનને લઈને ઘણી વખત વાતચીત થઈ. આપણે જ્યારે સ્ટુડિયોમાં મળ્યા હતા ત્યારે પણ જામીનને લઈને વાતચીત થતી હતી. આમાં જામીનની શક્યતાઓ જયરાજ આહિરના કેસમાં કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યાં સુધી મને તાગ મળેલો છે મીડિયામાંથી ને એમાંથી કે આમાં સ્થળ પર જયરાજભાઈ આહિર પોતે હાજર નહોતા, તો આમાં શક્યતા છે કે જ્યારે બીએનએસએસ કલમ 483 મુજબ સેશન્સ કોર્ટમાં બેલ ફાઇલ કરશે તો આમાં શક્યતાઓ રહેલી છે કે જામીન મળી જાય એમને સેશન્સ કોર્ટમાંથી. ચોક્કસ વાત નથી, પણ વિડીયો કોલમાં એ વ્યક્તિ હતા જ્યારે મારતા હતા નવનીતભાઈને, તો જે લોકો મારતા હતા એમને વિડીયો કોલ જયરાજને કર્યો એવી વાત છે, હજી શ્યોર નથી. એવો કોઈ કેસમાં એ ત્યાં આગળ હતા એવું સાબિત થઈ શકે? ના, ફક્ત વિડીયો કોલ પરથી એવું સાબિત થઈ ના શકે, કેમ કે જોવા જઈએ તો આજે જયરાજભાઈ આહિર છે બહુ લોકગાયકના છોકરા છે, એટલે બની શકે કે ભાઈ એમનું ફેન ફોલોઈંગ બી એટલું હોય કે ભાઈ જાતે જયરાજભાઈના ના કીધું હોય ને કોઈ એવા એમના ફેન ફોલોઈંગ ધરાવતા વ્યક્તિ હોય કે જે એમને બતાવવા માંગતા હોય કે અમે તમારા માટે આમ કરી નાખ્યું, પણ જોવા જઈએ તો હકીકતમાં જયરાજભાઈને વસ્તુની જાણ સુદ્ધા બી ના હોય. એટલે આવી શક્યતા રહેલી છે, પણ એના પરથી માની ના લેવાય કે જસ્ટ વિડીયો કોલમાં એ વખતે હાજર હતા, વિડીયો કોલ ચાલતો હતો, જેના લીધે એમને આનું નોલેજ છે કે આમાં સંડોવાયેલા છે એવું આપણે માની ના શકીએ. બીજી એક મોટી વાત એ છે કે જેમ તમે કીધું કે ભાઈ દેવાયત ખવડવાળો કેસ તો આનાથી વધારે ડેન્જરસ જો શક્યતાઓમાં આપ્યો, તો એમાં તો સમાધાનની શક્યતા હતી, સમાધાન થયું પણ ખરી. આમાં એવી કોઈ ગુંજાઈશ જોઈ રહ્યા છો આપ? હાલના તબક્કે જેમ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બી આટલું વાયરલ થઈ ગયેલું છે, હાલના તબક્કે કેવું અઘરું છે કે હાલને હાલ સમાધાન થઈ શકશે, પણ સમય જતા સમાજના મોટા વડીલો ને એ લોકો વચ્ચે પડે અને કદાચ સામેની વ્યક્તિ બી માયાભાઈ આહિરના છોકરા છે, લોક ગાયક છે, તો કાલ ઉઠીને શક્યતા છે કે ભાઈ સમાજના વડીલો વચ્ચે પડીને કંઈક સુખદ સમાધાન લાવી શકે છે. એટલે કાયદાકીય રીતે એમાં ગુંજાઈશ છે એમ? ના, કાયદાકીય રીતે હાલના સ્ટેજે તો કોઈ ગુંજાઈશ નથી, કેમ કે હજુ તો આમાં ધરપકડો કરવામાં આવેલી છે, હજુ જામીનની પ્રક્રિયા ચાલુ થશે, પછી ચાર્જશીટ ફાઇલ થશે, પછી વધારે કહી શકાય કે કયા વ્યક્તિનો કેટલો રોલ છે કયા આરોપીનો, અને કયો આરોપી સમાધાનમાં બંધ બેસે છે કે નહીં. અચ્છા, બીજી એક તમે જે બધી કલમોની શરૂઆત કરી હતી એમાં એક મંડળીવાળી વાત હતી. તમે કીધું કે પહેલામાં લૂંટ અને ડકેતવાળું હતું, આમાં મંડળી બનાવી હતી. આમાં હજી જે કલમો લગાવી છે અથવા તો અમારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે જો અમારા કહેવા અથવા જયરાજના કહેવાથી જો માર્યું હોય
તો એના ઉપર પછી આ 302 શક્ય બની શકે ખરી, અથવા તો તમે જે 10 વર્ષ અથવા તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની કલમની વાત કરતા હતા એ? જો કાલ ઉઠીને તપાસમાં રેકર્ડ પર આવે, હમ ફલિત થઈ જાય પોલીસ વાળા થ્રુ કે ભાઈ આમના કહેવાથી જ આ સમગ્ર પ્રકરણ થયું છે, તો આમાં પાછળથી ક્રિમિનલ કોન્સ્પિરન્સીની બી કલમ એક ઉમેરવાની જરૂર પડશે. અને ત્યારબાદ ટ્રાયલ દરમિયાન કોર્ટ જોશે કે કેટલું પુરવાર થાય છે પોલીસે લગાડેલી કલમો, અને એના આધારે આપણે ધારી શકીએ કે આગળ જઈને સજા પડશે કે નહીં. આ ક્રિમિનલ કોન્સ્પરન્સી એ શું કલમ હોય છે, એમનું શું હોય છે? ક્રિમિનલ કન્સ્પિરન્સી એટલે કે પાછળથી જો તપાસ દરમિયાન આપણને જાણ થાય કે ભાઈ સો એન્ડ સો વ્યક્તિ એમાં સંડોવાયેલા હતા અને તેમના કહેવાથી કે આ થયું તો એક કોન્સ્પિરસીનો ભાગ હતો કે સો એન્ડ સો વ્યક્તિ પર આ રીતે હુમલો કરવાનો છે, ને એ રીતનું જો પહેલેથી એ લોકો વચ્ચે આઈડિયાની આપલે થઈ હોય કે એમનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ક્યાંય નીકળી આવે કે આમના કહેવાથી જ આ વ્યક્તિઓએ આ વસ્તુ કરેલી છે, તો દેટ બીકમ્સ લાઈક અ ક્રિમિનલ કોન્સ્પિરન્સી. તો પછી એ ક્રિમિનલ કોન્સ્પિરન્સીની કલમો એડ થઈ શકે છે. મહુવાની જે કોર્ટ છે એને જામીન નકારી દીધા છે, તો હવે શું Okay. થઈ શકે? મહુવાની કોર્ટે જામીન નકારી દીધા છે, તો મેજિસ્ટ્રેટ કોર્ટે જો જામીન નકાર્યા હોય તો હવે એમને સેશન્સ કોર્ટમાં જામીન માટે અપ્લાય કરવું પડશે, અને ત્યારબાદ જામીન ફાઇલ કર્યા બાદ પોલીસ પાસેથી એફિડેવિટ મંગાવવામાં આવશે. હાલમાં સીટને તપાસ સોંપાયેલી છે, તેમની પાસેથી એફિડેવિટ પર વિગતો મંગાવવામાં આવશે, અને ત્યારબાદ બંને પક્ષકારોએ દલીલો થશે, જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ દલીલો કરશે અને આમના આહિરના વકીલ એડવોકેટ દલીલો કરશે. ત્યારબાદ કોર્ટ એમનું નિરાકરણ લાવશે કે અમને બેલ આપવા જોઈએ કે નહીં. અચ્છા, અને આ આખી પ્રોસેસ છે ક્યાં સુધી જઈ શકે છે? પ્રોસેસમાં એવું છે કે જો હાલના તબક્કે એમને સેશન્સ કોર્ટમાંથી બેલ મળે છે, તો ત્યારબાદ ચાર્જશીટ થઈ ગયા બાદ આ લોકો વચ્ચેની ટ્રાયલ શરૂ થઈ જશે, અને હાલના તબક્કે જો સેશન્સ કોર્ટમાંથી જામીન નથી મળતા તો આરોપીઓએ આગળ ઉપર હાઈકોર્ટ ખાતે એપ્લિકેશન નાખવી પડશે. અચ્છા, એક તમે 2 વખત એડવોકેટ તરીકે એ શબ્દનો ઉપયોગ કર્યો કે સોશિયલ મીડિયામાં અથવા તો મીડિયામાં અથવા મીડિયાની અંદર એ ચલાવવામાં આવ્યું, એનું ઇન્ફ્લુઅન્સ થતું હોય છે કોર્ટમાં કે વકીલ ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર, એનું કાયદાકીય રીતે? ના, કાયદાકીય રીતે કોઈ અફિલન્સ થતું નથી એનું. આ કેસ સોશિયલ મીડિયામાં વાયરલ એટલો માટે થયેલો છે મોટાભાગે કે આરોપીમાંથી એક વ્યક્તિ જાણીતા લોકગાયકના પુત્ર છે, અને આમાં કેવું છે કે પ્રસિદ્ધિ જનરલી બે ધારી તલવારવાળી હોય છે. એક કારણે ઓળખના લીધે બી મુદ્દો વધારે ચર્ચામાં આવે છે, તો બીજી તરફ કેવું થાય છે કે એ વ્યક્તિ સામે પહેલેથી પૂર્વધારણા બાંધી લેવાય છે. અને કાયદાની દ્રષ્ટિએ કે કેવું છે કે કોઈ વ્યક્તિ કે તેના પરિવારની ઓળખને કારણે ના તો એને દોષી માની લેવામાં આવે, કાં તો ના પછી એને વ્યક્તિગત પૂરું રક્ષણ પૂરું પાડવું જોઈએ, જસ્ટ બીકોઝ કે એના પરિવાર લોકો બહુ મોટી ફેમિલીમાંથી બિલોંગ કરી રહ્યા છે કે બહુ જાણીતા લોકો છે. અને આવા કેસમાં સૌથી વધારે જરૂરી એ છે કે તપાસ અને અદાલતી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્વક અને પુરાવા આધારિત થાય અને જાહેર દબાણ વગર આગળ વધે. એક દિવાંશ, તમને યાદ હોય તો જે દિવાયત ખવડ જ્યારે પોલીસ સ્ટેશન ગયા હતા, એને ગળે મળતા પોલીસવાળા હતા, એને લઈને થોડો વિવાદ થયો હતો. એવું જ કંઈક અહીંયા સામ્યતા એ છે કે એવું કહેવામાં આવે છે કે પીઆઈએ જયરાજનું નામ એડ નહોતું કર્યું આમાં, જે સૌથી પહેલી થઈ, ત્યારબાદ પીઆઈ સસ્પેન્ડ થયા, તો કાયદાકીય રીતે પીઆઈ ઉપર પણ કંઈ ગાજ વરસી શકે? સરકાર એના માટે તપાસ કરી શકે છે એમની સ્વતંત્ર રીતે, પણ હાલના તબક્કે તો સરકાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા સીટની રચના કરવામાં આવેલી છે, એટલે આગળની તપાસ નિષ્પક્ષપણે થશે. અચ્છા, અને આમાં એક કેમ કે જૂનો કેસ બધાને જો યાદ હોય આખા દેશ માટે, તો એક એવો હતો કે સલમાન ખાનનો કેસ, કે જેમાં સલમાન ખાન એવું કહેતા હતા કે હું સ્ટાર છું એટલે મારા પર એક એક્ઝામ્પલ સેટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવું તેમના તરફથી એલિગેશન હતું. એવું આમાં ક્યારે થતું હોય છે કે કોઈ એક એવો વ્યક્તિ છે કે જેને એવું કાયદાકીય રીતે સજા આપવામાં આવે તો બાકીના લોકોને સંદેશ જાય, એવું ક્યારે દલીલ થતી હોય છે? ના, એવું સ્પેસિફિકલી સ્ટારડમના લીધે કે લોક ઓળખાણના લીધે ક્યારે બી કોર્ટમાં ટ્રાયલો ચાલતી નથી હોતી. એક પર્સપેક્ટિવ હોય છે કે જેની ફેન ફોલોવિંગ હોય છે, અને સમાજમાં એટલા બધા લોકો હોય છે કે ભાઈ જે એ લોકોના આઈડિયલ માનીને બેઠા હોય છે, એમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે ભાઈ આ અમારા આઈડિયલ છે ને આટલું નામ ધરાવે છે, લોકચાહના ધરાવે છે, જેના લીધે એક દાખલો બેસાડો અમને દંડાય છે. પણ ન્યાય પ્રક્રિયામાં સંપૂર્ણપણે પુરાવા અને કાયદાને ધ્યાનમાં રાખીને જ હંમેશા નિરાકરણ આવતું હોય છે. દિવાંશ, ઘણી વખત સામાન્ય વ્યક્તિ તરીકે મને એમ થાય કે જેમ કે નવનીતભાઈ વાળો કેસ છે, એમાં એ નામ લખાવા ગયા, પોલીસે ના લખ્યું, તો એવું કાયદાકીય રીતે કમ્પલસરી છે કે જે ફરિયાદી કે એનું નામ લખવું જ પડે, કે પોલીસ પોતાની રીતે લખી શકે, ના લખી શકે? ના, પોલીસ આમાં કેવું હોય છે કે ઘણીવાર પોલીસ બી જાતે પોતે તપાસ કરતી હોય છે, કે હવે એવા કેસો વધી ગયા છે કે હાથે કરીને બી ઘણીવાર ફ્રેમ કરવામાં આવતા હોય છે લોકોને, કેમ કે આ એક બસ રસ્તો બી થઈ ગયો છે ઘણા લોકો માટે કે કેટલા એવા લોકો જેન્યુઇન છે કે એમનો કેસ જેન્યુઇન ન હોય છતાં બી લોકચાહના મેળવવા માટે તેમજ મીડિયામાં હાઇલાઇટ થવા માટે બી નામોનું આપી દેતા હોય છે. તો પોલીસ પક્ષે બી એક જવાબદારી થઈ ગયેલી છે કે એકવાર પોતાની રીતે તપાસ કરી ઊંડાણમાં ઉતરીને પછી એ લોકો વિચારે કે આનું નામ એડ કરવા જેવું છે કે નહીં, ને આગળ એમની તપાસ વધારે.
અચ્છા, અને એક ટૂંકમાં એટલું જાણવું હતું, કદાચ જો આપને વિશે જાણકારી હતો, કે રાજકારણમાં એક્ટિવ થવાની વાત જયરા જાહેરની હતી. તેઓને રાજકારણમાં આગળ જવું હોય તો આમાંથી કે કલમો એમને નુકસાન કરી શકે કે તેનાથી કોઈ અસર થઈ શકે તેમને રાજકારણમાં આવવામાં કાયદાકીય રીતે? ના, કાયદાકીય રીતે હાલના તબક્કે કોઈ અસર થઈ શકે તેમ નથી. અચ્છા, અને આપણી પાસેથી એ પણ જાણવું હતું કે જે અત્યારના જયરાજવાળો, તમે જે રીતે દેવાતવાળી વાત કરી હતી કે ભાઈ એમાં લૂંટ અને ડકેત નહોતું, આમાં એ લૂંટ અને ડકેત નથી, તો હવે જે જામીન માટેની પ્રોસેસ છે, જેમ મહુવા કોર્ટે કદાચ અત્યારે નકારી કાઢી છે, આગળ જતા એમાં શક્યતાઓ કઈ રીતની છે? શક્યતાઓ છે કે મળી શકે કે પછી સાવ શક્યતાઓ ઓછી અથવા નહીવત છે? ના, સારી એવી શક્યતાઓ છે, કેમ કે જ્યાં સુધી મને નોલેજમાં છે મીડિયા થકીના માધ્યમો થકી, કે તેઓ સ્થળ પર હાજર નહોતા, અને વધુમાં આમાં ક્રિમિનલ કોન્સ્પિરન્સીની બી કોઈ કલમો મને દેખાતી નથી. એટલે હાલના તબક્કે સારા એવા શક્યતાઓ છે કે સેશન્સ કોર્ટ અથવા તો હાઈકોર્ટથી એમને જામીન મળી જાય. આમાં જેમ કે તમે કહેતા હતા કે ભાઈ દેવાયત ખવડને એવી સજા થઈ શકે છે કારણ કે ભાગતા ફરતા હતા, પોલીસ પકડમાં નહોતા આવ્યા, અથવા કાયદા પર મને ભરોસો છે, પોલીસ પર ભરોસો છે, એને કોર્ટ ધ્યાનમાં રાખતી હોય છે જામીન આપવા માટે કે એમ? કોર્ટ પર્ટિક્યુલરલી ધ્યાનમાં એવું નથી રાખતી હોતી કે સામે ચાલીને હાજર થયા છે એટલે જામીન આપી જ દેવી જોઈએ. કોર્ટ હંમેશા ફેક્ટ્સ પર આધાર રાખે છે અને તેમજ પુરાવા પર આધાર રાખે છે, અને જે ઘટના ઘટી છે એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોય છે કે હાલના તબક્કે જામીન આપવા જોઈએ કે ના આપવા જોઈએ. જો કોર્ટને જરા બી એવી શક્યતા લાગે કે ભાઈ બહાર નીકળીને પુરાવા સાથે છેડછાડ થઈ જવાની શક્યતા છે કે ફરિયાદોને ધાકધમકીઓ મળવાની શક્યતાઓ છે, તો તેવા સંજોગોમાં જનરલી કોર્ટ અવોઇડ કરતી હોય છે જામીન આપવાનું. અમે જ્યારે એક છેલ્લો સવાલ એ પણ છે, કારણ કે મારે જાણવું હતું કે જ્યારે અમે નવનીતભાઈ જે ફરિયાદી છે એની સાથે વાત કરી, તો એમનું કહેવું હતું કે જે જયરાજ આહિર છે તેમના પિતા તરફથી 3-4 લોકોએ અલગ અલગ વાત કરી હતી કે સમાધાન કરી લો. આવું નિવેદન જો જાય છે, સમાધાનની વાત હતી, ધાક ધમકીની, જો કે એમણે કોઈ નિવેદન નથી આપ્યું, એમણે કહ્યું કે સમાધાન કરી લો અથવા તો વળી જાઓ પાછા, આવું કોઈ નિવેદન જાય તો એની અસર જામીન ઉપર થઈ શકે, ના થઈ શકે? એ શક્યતા એના પર રહેલી છે કે જો ખરેખર એમને સમાધાનની વાત આવેલી છે, કેમ કે ફરિયાદી બી જાણતો હોય છે કે હાલના તબક્કે જામીનની પ્રક્રિયાઓ ચાલુ છે, તે તબક્કામાં કોઈ સમાધાનની વાત કરી હોય, અને અથવા તો એવું બી બને કે લોકો, જેમ કીધું કે બહુ લોક ગાયકના સન છે આ, તો ઘણા લોકોને જશ બી એવો હોય કે ભાઈ અમે વચ્ચે રહીને સમાધાન કરાવીએ કે એવું કંઈ, પણ હકીકતમાં માયાભાઈ આહિર કે જયરાજ આહિરભાઈને જાણ બી ન હોય આ વસ્તુની કે અમારા નામે સમાધાનની વાતો આગળ થઈ રહી છે. એવું બનેલી શક્યતા રહી શકે છે બધી. અચ્છા, તો ટૂંકમાં આપણી પાસેથી હવે છેલ્લે એ જાણવું છે કે હવે આ કેસને ક્યાં સુધી જતો જોઈ રહ્યા છો? શું આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે કે પછી અહીંયા આગળ પતી પણ જાય કે સુપ્રીમ કોર્ટ સુધી ન જવું પડે, કે એનું કંઈ કહેવું મુશ્કેલ છે? ના, હાલના કેસમાં તો એવું લાગતું નથી કે સુપ્રીમ કોર્ટ સુધી જવાની જરૂર આવે. મોટે ભાગે હાઈકોર્ટ સુધીથી જામીન મળી જાય તેવી શક્યતાઓ જણાઈ રહેલી છે, પણ વધુ તપાસમાં જ્યારે સીટ તપાસ કરી રહી છે અને હજુ ચાર્જશીટ ને બધું પાછળ સબસિક્વન્ટ કરશે, ત્યારે વધારે ખબર પડશે કે આમાં ઉપર સુધી જવાની શક્યતા રહેલી છે કે નહીં. પણ હાલના તબક્કે તો લાગી રહ્યું છે કે હાઈકોર્ટ સુધી જવાની જરૂર પડશે. અને આપના તરફથી કંઈ કહેવું છે આ કેસને લઈને, અથવા બીજું કોઈ આપના તરફથી? ના, અને એટલું કહેવાનું છે કે ભાઈ સીટની રચના કરેલી છે કે જ્યારે આવા કેસમાં ગંભીરતા અને સંવેદનશીલતા વધારે હોય ત્યારે જનરલી ઉચ્ચ અધિકારીઓ આવી રીતે સીટની રચના કરતા હોય છે. એનું રીઝન એક જ હોય છે કે સંપૂર્ણપણે સ્વતંત્ર તપાસ થાય અને તપાસ સંપૂર્ણપણે પુરાવા આધારિત રહે, ઠીક છે, અને કોઈના દબાણમાં આવીને તપાસ ના થાય. આભાર દેવાંશ અમારી સાથે જોડાવા બદલ. તો